કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા આપણે કરતા હતા લાસ્ટ વિડીયોની અંદર. આપણે પહેલા તો લિસ્ટ બનાવેલું હતું, એમાં એમાં એસિડિકતા એટલે કે H દૂર થતો હોય એવી પ્રક્રિયાઓની યાદી હતી. પછી B કરીને 4 પોઈન્ટ લખેલા હતા. એમાં પહેલું હતું એસિડ એનહાઇડ્રાઇડ બનાવવાની વાત, બીજું હતું એસ્ટરીકરણ, જે બે ની આપણે ડિસ્કસ કરી લીધી. હવે અત્યારે ત્રીજું ત્યાંથી આગળ આપણે વધીએ છીએ. મુદ્દો B આપણે જે લિસ્ટ બનાવેલું હતું એમાં B નું ત્રીજું એટલે મેં લખેલું છે B.3. આ લોકો સાથેની આપણી કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા શીખવાના છીએ. થોડું ઘણું જાણીતું લાગશે કારણ કે આ ત્રણેય સાથેની પ્રક્રિયા તો આલ્કોહોલમાં પણ આવતી હતી. સેમ વસ્તુ અહીંયા પણ કરવાની છે. જોઈએ સમીકરણ જુઓ. CH3COOH અને આપણને ખબર છે કે આ B વાળી જેટલી પ્રક્રિયા આપણે શીખીએ છીએ બધાયમાં શું દૂર થવાનું છે? OH દૂર થવાનું છે. આખો COH બંધ તૂટી જતો હોય એવી પ્રક્રિયાઓ જ છે આ બધી. તો CH3COOH ઇથેનોઇક એસિડ છે. એની પ્રક્રિયા જો અહીંયા PCl5 સાથે કરીએ પહેલા હું આ લઉં PCl5 સાથે આની પ્રક્રિયા કરવામાં આવે તો OH નું વિસ્થાપન ક્લોરીન કરે એટલે અહીંયા બને CH3C ડબલ બોન્ડ O. OH વયું ગયું, ત્યાં આવી ગયું Cl. તો આ જે બન્યું એને કહેવાય ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ બનશે. એસિડ ક્લોરાઇડ બનાવવાની જ પ્રક્રિયા છે તો એસિડ ક્લોરાઇડ તો બનવાનું જ છે નિપજ તરીકે. OH નું વિસ્થાપન ક્લોરીન થી થાય. હવે ઉપનિપજો જુઓ. 5 ક્લોરીન હતા, એક તો અહીંયા આવ્યો. એક ક્લોરીન આ H ની સાથે બનાવશે HCl. હજી 3 ક્લોરીન વૈદા અહીંયા, એક ફોસ્ફરસ વૈદો અને ઓક્સિજન વૈદો તો એ નિપજ બનાવશે POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ પણ કહેવાય. તો સિમ્પલ છે, OH નું વિસ્થાપન Cl વડે કરવાનું. ચાલો એના પછી જોઈએ બીજું એસિડ. હું આજ લઉં છું ઇથેનોઇક એસિડ જ. તમે અહીંયા કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ લઈ શકો. હાલો એની પ્રક્રિયા હું PCl3 સાથે કરું તો સેમ વસ્તુ, પણ અહીંયા ધ્યાન એટલું રાખવાનું છે PCl3 વાળી પ્રક્રિયામાં આના 3 મોલ લેવાના અને બધાયમાંથી OH દૂર થાય, Cl એની જગ્યાએ આવી જાય એટલે આપણને 3 મોલ ઇથેનોઇલ ક્લોરાઇડ મળશે. ઇથેનોઇલ ક્લોરાઇડ જ બન્યું 3 મોલ, કારણ કે ત્રણેયમાંથી OH નીકળો છે, ત્રણેય જગ્યાએ Cl આવી ગયું એટલે Cl બધાય વપરાઈ ગયા. ઉપનિપજ શું વધશે જુઓ તો, OH એવા 3 વખત અને P એટલે નિપજ બનશે H3PO3 અને આપણે ફોસ્ફરસ એસિડ એવું કહી શકીએ H3PO3. અને છેલ્લી પ્રક્રિયા CH3C ડબલ બોન્ડ OH ઇથેનોઇક એસિડ. આ ઇથેનોઇક એસિડની પ્રક્રિયા SOCl2 સાથે કરીએ અને કહેવાય થાયોનિલ ક્લોરાઇડ અથવા સલ્ફર ઓક્સીક્લોરાઇડ SOCl2. આની સાથેની પ્રક્રિયામાં પણ વસ્તુ તો સેમ, OH જાય ત્યાં Cl આવી જાય એટલે પ્રોડક્ટ તો આ જ બનવાની ઇથેનોઇલ ક્લોરાઇડ. હવે લખતો નથી ત્યાં. અને ઉપનિપજ જુઓ, એક ક્લોરીન વપરાણો, એક વૈદો યા H ની સાથે બનાવશે HCl. 2 ક્લોરીન વપરાઈ ગયા, SO અને આ O ઈ ભેગા થઈને બનાવે SO2. તો આ 3 રીતે એસિડ ક્લોરાઇડ બને અથવા તો કાર્બોક્સિલિક એસિડમાં OH નું વિસ્થાપન ક્લોરીન થી કરી અને નિપજ તમે આવી બનાવી શકો. પ્રક્રિયા કો ક્યાં PCl3, PCl5 અને SOCl2. આ ત્રણેયમાંથી આ પદ્ધતિને વધુ પસંદ કરવામાં આવે એસિડ ક્લોરાઇડ બનાવવા માટે. એની પાછળનું રીઝન એ છે કે આ રીતના જે એસિડ ક્લોરાઇડ બનશે એની સાથે બનતી બંને ઉપનિપજો વાયુ સ્વરૂપમાં છે અને વાયુ હોવાને કારણે એ બનશે એ ભેગા પ્રક્રિયા મિશ્રણમાંથી જતા રહેશે એટલે અંતે તમને શુદ્ધ સ્વરૂપમાં એસિડ ક્લોરાઇડ પ્રાપ્ત થાય. તો પ્યોર ફોર્મમાં એસિડ ક્લોરાઇડ મેળવવું હોય તો કયા પ્રક્રિયકને પસંદ કરવામાં આવે? જવાબ દેવાનો SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. એટલું ક્લિયર? હવે એક વધારાની વાત,
આ જ ત્રણેયની પ્રક્રિયા કોઈ આલ્કોહોલની સાથે પણ થાય, OH નું વિસ્થાપન Cl વડે થાય, એટલે હેલાઇડ વાળી નિપજ બને. તમારે મગજમાં એવું ઘુસાડી દેવાનું કે કોઈ પણ જગ્યાએ OH હોય એને કાઢી અને ત્યાં Cl લઈ આવવો હોય તો એવી કન્ડિશનમાં એની પ્રક્રિયા PCl5 PCl3 કે SOCl2 સાથે કરો એટલે થઈ. આ નક્કી વાત. OH જ્યાં પણ દેખાય કે પછી આલ્કોહોલ વાળો હોય કે કાર્બોક્સિલિક એસિડ વાળો હોય, ઇવન ફોસ્ફોરિક એસિડ પણ હોય, આવું આ ફોસ્ફોરિક એસિડ H3PO4 આમાં પણ તમારે ક્લોરીન દાખલ કરવું હોય તો આમાંથી કોઈ પણ પ્રક્રિયા તમે વાપરી શકો. OH નું વિસ્થાપન ક્લોરીન થી થશે એટલે POCl3 નિપજ બનશે. આ નક્કી વાત છે. એટલે ક્યાંય એની જરૂર પડે તો આ વાત પણ ઉપયોગમાં લઈ શકો. વિડિયો પોઝ કરી લખી લેવાનું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આવે B.4. એમાં છે એમોનિયા સાથેની પ્રક્રિયા જેમાં એમાઇડ નિપજ તરીકે બનશે. એમોનિયા સાથે એટલે કે એમાઇડ બનાવવાની પ્રક્રિયા. એ પણ સિમ્પલ, સીધું સાદું સરળ, પણ છતાંય ઇન્ટરેસ્ટિંગ. જુઓ, આ આપણું કાર્બોક્સિલિક એસિડ, ઇથેનોઇક એસિડ, એની પ્રક્રિયા એમોનિયા સાથે કરવાની, NH3. આની પાસે બંધકારક યુગ્મ છે. આ પોતે એસિડિક H છે, તો પહેલા તો આ યુગ્મ આને દાન થાય એટલે આ NH3 આખે આખું અહીંયા જોડાવા જાય એટલે આવું બને CH3COONH4+. ભાઈ આ બેઝ છે, આ એસિડ છે, નામ જ છે કાર્બોક્સિલિક એસિડ, તો એસિડ બેઝ પ્રક્રિયા પહેલા થશે જ. પણ આ જે થયું ને એમાંથી હવે પાણી દૂર થશે. દેખીતી વાત છે. કઈ રીતે જુઓ તો આમાંથી આ ONH4 ભાઈ, અહીંયા ખાલી NH4 નહીં ભાઈ, ભૂલ થઈ ગયો. આ O તો છે જ, આ H ભેગું NH3 આવીને જોડાણું એટલે ONH4+. હવે નામ પણ આપી દઈએ એટલે ખ્યાલ આવી જાય. આ એસ્ટર છે CH3COONH4, અહીંથી નામ શરૂ કરવું પડે એમોનિયમ ઇથેનોએટ. ભાઈ જેવું એસિડ હોય એવો એટ આવે, તો ઇથેનોઇક એસિડ હતું તો એમોનિયમ ઇથેનોએટ બન્યું. હવે આમાંથી પાણી દૂર કરવાનું કઈ રીતે, તો કે આમાંથી 2 H અને અહીંયાથી O દૂર થાય, H2O એમાંથી દૂર થઈ જાય એટલે બને શું? જુઓ, CH3COM ને આમાંથી H2 ને O દૂર થયા તો વધશે શું ખાલી, તો કે NH2. તો CH3CONH2 આ બન્યો એમાઇડ, 2 કાર્બન વાળો એમાઇડ, એને આપણે કહેશું ઇથેનેમાઇડ. તો આ રીતના ઇથેનોઇક એસિડ નું રૂપાંતર ઇથેનેમાઇડ માં થાય. એક બેન્ઝોઇક એસિડ નું એક્ઝામ્પલ લઈ લઈએ. માની લ્યો કે આ આપણું બેન્ઝોઇક એસિડ છે. એની પ્રક્રિયા એમોનિયા સાથે કરવાની એટલે પેલા વેલા આ યુગ્મ સહિત જોડાવા જશે એટલે અહીંયા બનશે આવું C=O એમને ONH4+, આ O- હોય. આમાંથી હવે પાણીનો અણુ દૂર થાય H2O, એ દૂર કરો એટલે જે બન્યું એ આપણો એમાઇડ બન્યું CONH2, એને કહેશું બેન્ઝેમાઇડ. તો આ રીતના કાર્બોક્સિલિક એસિડ માંથી એમાઇડ બનાવી શકાય. હજી આમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિએક્શન આપેલી છે, તે આપણે લખવી છે, પણ એના માટે આ જગ્યા કદાચ ટૂંકી પડે. તમે પેલા આટલું લખી લ્યો, પછી એ રિએક્શન જોઈએ. આની જ એમાઇડ બનાવવાની જ. ઓકે, ચાલો જવા દઈએ છીએ આને. જો આપણી પાસે બેન્ઝીન ડાઇકાર્બોક્સિલિક એસિડ હોય, બેન્ઝીન 1,2 ડાઇકાર્બોક્સિલિક એસિડ,
બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ COOH અને અહીંયા COOH. આનું નામ તમને આવડે છે ભાઈ, થેલિક એસિડ. થેલિક એસિડ. આ થેલિક એસિડની 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે આ બે જગ્યાએ એમોનિયા આવીને જોડાય એટલે એક નિપજ અવી બનશે. તો જો ભાઈ, થેલિક એસિડ એમોનિયા સાથે જોડાણું તો જે બન્યું એનું નામ થાય એમોનિયમ થેલેટ. એમોનિયમ થેલેટ. પી સાઇલેન્ટ રીએસ. ઇથેનોઇક એસિડ એમોનિયા પ્રક્રિયા કરતું હતું તો એમોનિયમ ઇથેનોએટ બનતું હતું. થેલિક એસિડ એમોનિયા પ્રક્રિયા કરે તો એમોનિયમ થેલેટ બને. બેન્ઝોઇક એસિડ એમોનિયા પ્રક્રિયા કરે તો એમોનિયમ બેન્ઝોએટ બને. એમાં એમોનિયમ થેલેટ. ઓલામાંથી પાણી દૂર થતું હતું તો આમાંથી એ કરવાનું. આને ગરમ કરવામાં આવે એટલે આમાંથી H2O અને આમાંથી H2O દૂર થાય એટલે 2H2O દૂર થશે. તો જે બને એ આવું CONH2, અહીંયા CONH2. તો થેલિક એસિડ એમાંથી એમોનિયમ થેલેટ પાણી દૂર થયા તો જે બન્યું ને એને કહેવાય થેલેમાઇડ. થેલેમાઇડ. ઇથેનોઇક એસિડ હોય તો ઇથેનેમાઇડ, બેન્ઝોઇક એસિડ હોય તો બેન્ઝેમાઇડ. અહીંયા થેલિક એસિડ છે, થેલેમાઇડ બને. પણ અહીંયાથી હજી પ્રક્રિયા અટકતી નથી, આગળ વધારી શકાય. આને ખૂબ જ ગરમ કરો ને તો આમાંથી એમોનિયા દૂર થાય. કઈ રીતે? તો કે આ એક NH2 દૂર થઈ જાય અને આમાંથી એક H દૂર થાય. તો જે બને ને એ આવું દેખાય બાળકો, જોજો ધ્યાન. C ડબલ બોન્ડ O એમને ત્યાંથી NH2 દૂર થઈ ગયો એટલે આનો આ બંધ ખાલી રહ્યો. અને અહીંયા C ડબલ બોન્ડ O એમને આ NH2 માંથી એક H જ દૂર થયો એટલે એક નાઇટ્રોજન નો બોન્ડ ઓપન થયો. એ નાઇટ્રોજન આની હારે જોડાઈ જાય એટલે આવું બને NH. આ NH2 હતા અહીંયા, એમાંથી એક H ગયો એટલે NH વધ્યા અને નાઇટ્રોજન આ કાર્બન હારે બોન્ડ બનાવ્યો. આવું એક સ્ટ્રક્ચર બન્યું જેમાં 2 રિંગ બની ગયું. આ જે બન્યું ને એનું નામ છે થેલિમાઇડ. શબ્દો ઉપર ધ્યાન દેજો બાળકો, બેને કમ્પેર કરી લ્યો. આ છે થેલેમાઇડ, આ છે થેલિમાઇડ. થેલેમાઇડ ને ખૂબ જ ગરમ કરો અને એમાંથી જો એમોનિયા વાયુનો એક અણુ દૂર થાય તો જે બને એ થેલિમાઇડ કહેવાય. આ થેલિમાઇડ નો ઉપયોગ આપણે આગળના ચેપ્ટરમાં કરવાનો થશે. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનનો ચેપ્ટર છે એમાં આપણે થેલિમાઇડ નો ઉપયોગ કરશું. તો આ રીતના થેલિક એસિડ નું રૂપાંતર થેલેમાઇડ અને થેલિમાઇડ માં કરી શકાય. લખી નાખો. ઓકે, તો બી સેક્શનમાં જે 4 પ્રક્રિયાઓ હતી એમાંની 2 આની પહેલાના વિડીયોમાં જોઈ, 2 અત્યારે જોઈ એટલે બી સેક્શન પૂરું. હવે સી સેક્શનની વાત શરૂ કરીએ. તમે લિસ્ટમાં જોશો તો ખ્યાલ આવશે કે એમાં આપણે 2 ટાઈપની પ્રક્રિયાઓ આપેલી હતી. એક હતું રિડક્શન અને બીજું હતું ડીકાર્બોક્સિલેશન. તો જોઈએ C.1 રિડક્શન. તો ભાઈ એક વાત નક્કી, કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન કરો એટલે આલ્કોહોલ જ બને હંમેશા. પ્રાથમિક આલ્કોહોલ જ આ પ્રોડક્ટ નથી, કારણ કે આલ્કોહોલના ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ બનતું હતું તો કાર્બોક્સિલિક એસિડ ના રિડક્શન થી આલ્કોહોલ બને. હવે વાત છે અહીંયા રિડક્શન કરતા પદાર્થોની, એ જરાક ધ્યાનમાં લીધા જેવું છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ તો પ્રબળ રિડક્શન કરતા છે. જગતમાં મોટા ભાગના પદાર્થોનું રિડક્શન આ ભાઈ કરી શકે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો B2H6 જેને તમે ડાઇબોરેન કહી શકો. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે ડાઇબોરેન જેવા પ્રબળ રિડક્શન કરતા પદાર્થોની મદદથી કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન કરીને આલ્કોહોલ બનાવી શકાય. તો કાર્બોક્સિલિક એસિડ એનું રિડક્શન આ લોકો વડે કરવામાં આવે તો એમાંથી બને આલ્કોહોલ. આ નક્કી વાત. પણ હવે આ જે છે ને ડાઇબોરેન
એ પોતે એસ્ટર, નાઇટ્રો તથા હેલો નું રિડક્શન કરી શકતો નથી. આ ભાઈ બહુ કામનું સ્ટેટમેન્ટ છે બાળકો. MCQ માં કદાચ આ ક્યાંક તમને આવી જાય. સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખજો. ડાયબોરેન રિડક્શન કરતા તરીકે વપરાય, પણ કોનું રિડક્શન કરી શકે? કાર્બોક્સિલિક એસિડ. પણ એ એસ્ટરનું કે નાઇટ્રોનું કે હેલો સંયોજનો વાળા કમ્પાઉન્ડનું રિડક્શન કરી શકતો નથી. કોણ? ડાયબોરેન. ડાયબોરેન એસ્ટર, નાઇટ્રો કે હેલો ના રિડક્શન માટે ન વાપરી શકાય. આ તો બધાય માટે વાપરી શકાય, યુનિવર્સલ રિડ્યુસિંગ એજન્ટ છે. પણ ડાયબોરેન આટલા હોય તો ન હાલે. એના ઉપરાંતની બીજી મહત્વની વાત, એક આ પણ તમારું જાણીતું છે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ એ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકતો નથી. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રાઇડ નથી કરતો. એટલે અહીંયા LiAlH4 કે B2H6 ચાલે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ નહીં ચાલે. કદાચ એવા MCQ હોય, નીચેનામાંથી સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે કોનું રિડક્શન શક્ય નથી. 4 નામ લખેલા હોય તો એમાં કોઈ કાર્બોક્સિલિક એસિડ હોય તો એનું રિડક્શન આ નહીં કરી શકે. અને એસ્ટર કે નાઇટ્રો કે હેલોનું રિડક્શન ડાયબોરેન નહીં કરી શકે. તો આ સ્ટેટમેન્ટ ખાસ નોંધી રાખો. આપણા ટેક્સ્ટ બુકમાં લખેલા છે જ, પણ એ ધ્યાન બહાર ન રહી જાય એની ખાસ કાળજી રાખજો. MCQ માં એ તમને ક્યાંક જોવા મળશે જ. પેલા લખી લ્યો, પછી આપણે રિડક્શન ના સમીકરણ જોઈએ. ઓકે, તો રિડ્યુસિંગ એજન્ટ તરીકે કઈ યાદ ન આવતું હોય, બોર્ડની વાત કરું છું કે તમારે કોઈ રિડક્શન કરતા લખવો છે પણ તમને ખબર નથી કઈ કયો વપરાય, તો આ બધાય લખી શકશો તમે. LiAlH4 લખો એટલે દરેક જગ્યાએ ચાલે. બધાયનું રિડક્શન કરવા માટે સક્ષમ છે, પ્રબળ રિડક્શન કરતા છે. ચાલો તો રિડક્શન કરીએ. પેલા સાદું કાર્બોક્સિલિક એસિડ લઈએ, CH3 C ડબલ બોન્ડ O OH, ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ નું રિડક્શન કરીએ. અહીંયા હાઇડ્રોજન આમ બતાવી, LiAlH4 લખી નાખવાનું. રિડક્શન છે ભાઈ, એટલે ઓક્સિજન વાળો બંધ તૂટવો જોઈએ. તો આ કાર્બન નો ઓક્સિજન વાળો બંધ તૂટે તો OH વયું જાય. પણ યાદ કરો, C માં પ્રક્રિયા કેવી? તો કે OH જાતું નથી. પ્રક્રિયા આમાં થાય છે એટલે આ બોન્ડ તૂટી જાય, એટલે C ડબલ બોન્ડ O માના O વયો જાય અને અહીંયા 2 H આવીને જોડાઈ જાય. એટલે આવું થાય CH3. અહીંયા થઈ ગયું CH2, OH તો હતો જ, બની ગયો ઇથેનોલ. લ્યો, નિપજ પૂરી, પ્રક્રિયા પૂરી. છૂટો પડેલો ઓક્સિજન H2O બનાવશે. અહીંથી હાઇડ્રોજન જરૂર પડે એટલે વાપરી શકાય. 2 અહીંયા લીધા, 2 અહીંયા લીધા, 4 હાઇડ્રોજન વપરાય. આને બદલે તમે બેન્ઝોઇક એસિડ પણ લઈ શકો. આ બેન્ઝોઇક એસિડ એનું રિડક્શન કરવામાં આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. સેમ વસ્તુ, CO નું રૂપાંતર CH2 માં થઈ જશે. એટલે અહીંયા CH2, અહીંયા OH અને ઉપની પદ H2O. આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ જ છે. તમે એ વસ્તુ નોટ કરો, પ્રાથમિક આલ્કોહોલ જ બનશે અને એલિફેટિક આલ્કોહોલ જ બનશે. ફિનોલ ના બની શકે આમાં, નક્કી વાત છે. કારણ કે કાર્બોનિલ સમૂહનું રૂપાંતર CH2 માં થશે. એટલે કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન કરો એટલે COOH માંથી CH2OH બને. તો મગજમાં રાખી દો, COOH માંથી CH2OH બની જાય એ પ્રક્રિયા રિડક્શન. ઓક્સિડેશન માં આપણે આવું કહેતા હતા કે આલ્કોહોલ નું ઓક્સિડેશન કરો એટલે CH2OH નું રૂપાંતર COOH માં થઈ જાય. અહીંયા ઊંધું સમજવાનું છે. આ રીતના કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ માંથી હંમેશા પ્રાઇમરી આલ્કોહોલ જ બનશે રિડક્શન દ્વારા. લખી દો. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ.
C.2 જોઈએ ડી કાર્બોક્સિલેશન. ડી કાર્બોક્સિલેશન કાર્બન ઓછો થઈ જવાની ક્રિયા. ડીહાઇડ્રોજનેશન કહે તો હાઇડ્રોજન દૂર થતો હોય, ડીહાઇડ્રેશન કહે તો પાણી દૂર થતું હોય, ડી કાર્બોક્સિલેશન કહે છે એટલે અહીંયા કાર્બન દૂર થાય છે CO2 ના રૂપમાં. કઈ રીતે પ્રક્રિયા થાય જુઓ. CH3 C ડબલ બોન્ડ O OH આપણું ઇથેનોઇક એસિડ જેમ છે એમ જ આખું ગ્રુપ ઇન્વોલ્વ થવાનું છે પ્રક્રિયામાં. પ્રક્રિયા કરવા માટે NaOH અને CaO નું 3:1 ના પ્રમાણમાં મિશ્રણ લઈને ગરમ કરો. જો ભાઈ NaOH નું સાદું નામ છે કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા અને CaO એટલે ચૂનો જેને અંગ્રેજીમાં કહેવાય લાઇમ. સોડા અને લાઇમ ભેગું બોલીએ તો થાય સોડા લાઇમ. આ શબ્દ તમારો જાણીતો હશે. તો કાર્બોક્સિલિક એસિડ ને સોડા લાઇમ સાથે ગરમ કરો. કાઈ નહીં, સીધું CO2 દૂર કરી નાખવાનું. H અહીંયા જોડાઈ જાય એટલે પ્રોડક્ટ બને CH4. આ હતું ઇથેનોઇક એસિડ, એમાંથી બન્યું મિથેન. ખરેખર નિપજ તરીકે CO2 જ બને છે, પણ અહીંયા તમારે એને NaOH સાથે પ્રક્રિયા કરેલું બતાવવાનું છે એટલે Na2CO3 તમારે ઉપનિપજ તરીકે બતાવવાની. અહીંયા તમે CO2 લખો તો પણ ચાલશે જ, કારણ કે આનું ડી કાર્બોક્સિલેશન થયું એ CO2 ના રૂપમાં જ દૂર થયું છે. પણ કાર્બન ડાયોક્સાઇડ એસિડિક વાયુ, NaOH એ પોતે બેઝ છે, તો એસિડ અને બેઝની પ્રક્રિયાથી જે ક્ષાર બને આપણે લખો Na2CO3. ચાલો આગળ બીજું એક્ઝામ્પલ લઈએ. વસ્તુ એક નોટ કરજો કે અહીંયા 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હતો, એમાંથી હાઇડ્રોકાર્બન બન્યો 1 કાર્બન વાળો, એટલે કાર્બનની સંખ્યામાં ઘટાડો થયો. એસિડમાંથી હાઇડ્રોકાર્બન બને, કાર્બન ઘટી જાય. 1 કાર્બન ઘટશે કારણ કે CO2 દર વખતે દૂર થવાનું છે. માની લો કે આવું રાખીએ. બેન્ઝોઇક એસિડ એનું આમ જ ડી કાર્બોક્સિલેશન કરો, CO2 દૂર થાય, H અહીંયા આવી જાય તો શું બનવાનું ભાઈ? બેન્ઝીન અને Na2CO3 તો બનશે જ. હવે આવું એક્ઝામ્પલ લઈ લઈએ બાળકો. 3 કાર્બન વાળું ડાઈ કાર્બોક્સિલિક એસિડ, નામ તમને આવડે છે, આને મેલોનિક એસિડ કહેવાય. પાઠની શરૂઆતમાં આપણે આ ઉદાહરણ તરીકે લીધું હતું. પ્રોપેન ડાયોઇક એસિડ જેનું નામ છે મેલોનિક એસિડ. હવે જો આનું ડી કાર્બોક્સિલેશન તમે એકવાર કરો ને તો એક CO2 દૂર થશે. હું સ્ટેપ વાઇઝ કરીને બતાવું તમને. એક વખત CO2 દૂર કરું એટલે H અહીંયા આવીને જોડાઈ જાય, તો પ્રોડક્ટ કઈ બને ખબર બાળકો? આવી CH2 તો હતો જ, આ H અહીંયા આવી ગયો, CO2 દૂર થઈ ગયો. અને તમે Na2CO3 ના રૂપમાં પણ બતાવી શકો, બે રીતના ચાલશે. તો આવું બન્યું. આ તું મેલોનિક એસિડ, પ્રોપેન ડાયોઇક એસિડ, એમાંથી બન્યું ઇથેનોઇક એસિડ. જો કાર્બન ઘટી ગયો. હજી આનું પણ તમે ડી કાર્બોક્સિલેશન કરો પાછું, તો હજી આ CO2 દૂર થાય, તો આ H અહીંયા આવીને જોડાઈ જાય, તો બને CH4. એટલે તો પ્રત્યેક તબક્કે એક CO2 દૂર થવાથી કાર્બનમાં એક નો ઘટાડો થશે. તો છેવટે આ પ્રોપેન ડાયોઇક એસિડ માંથી મિથેન નિપજ તરીકે પ્રાપ્ત થશે. આ રીતના ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયાના પણ સમીકરણો આપણે આપણી મેળે, ઉદાહરણ તમારી મેળે તમે લ્યો, કોઈ પણ જેટલા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હશે એનાથી 1 કાર્બન ઘટીને હાઇડ્રોકાર્બન નિપજ તરીકે તમને મળશે. આ હતી એવી પ્રક્રિયા કે જેમાં COOH આખો સમૂહ ઇન્વોલ્વ થતો. હજી એક ડી ઓપ્શન બાકી છે કે જેમાં આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપમાં પ્રક્રિયા થવાની છે. એ આપણે આના પછીના વિડીયોમાં જોશું અને કદાચ સ્વાધ્યાયનો એકાદો પ્રશ્ન પણ એની સાથે સામેલ કરી લેશું આ વિડીયોમાં.